રાઘવજીભાઈ કૃષિ મંત્રી અને ભોળા દાદા ભૂપેન્દ્ર દાદા સાપ જ જેની દાદા હોય તો એની પ્રજા ક્યારેય પીડાય નહીં, મને વિશ્વાસ છે. અને વિશ્વાસ સાથે હું કહું છું કે પેકેજ નહીં આપે તો પેકેજ આસકવા માટે ગાંધીનગર સુધી જવું પડશે, દાદાની ત્યાં જશું. આવતા સમયની અંદર સરકાર ખેડૂતોની માગણી પૂરી કરે અને અમારે આંદોલન ન કરવું પડે એવી અમે સરકારને ભલામણ કરીએ છીએ. પબ્લિકને હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? સરકાર શું હેરાન કરે છે? લાયક ધારી આપતા જ આ મહિનાથી એક લાયક નથી આપતા. પાણી વગર શું કરવું? કેટલી જમીન છે? મારે 20 વીઘા જમીન શું વાવ્યું છે? સિંગ વાવી છે. આ વરસાદ નથી હા અને લાયક નથી આપતા. હા. ધારી ઝટકા માર્યા કરે છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોના વેતનાને વાધા આપવા માટે ગાયક આવ્યો. પરેશ ધાનાણી અને પ્રતાપ પ્રતાપની આગેવાની બોલવું મોટો પડશે. મોટો રેલો હોય ત્યારે સાવરકુંડલા ખાતે કાઢ્યો હતો ને હજારોની સંખ્યામાં ખેડૂતો પણ જોડેલા. આપણે તો પ્રતાપભાઈ જુદા કોંગ્રેસના નેતા છે, એમને પૂછી પ્રતાપભાઈ રેલી નહીં પરંતુ રેલો કાઢ્યો, શું કહેશો આખી વાત? આ પ્રતાપ દુધાતની કોઈ રેલી કે કોઈ શક્તિ પ્રદર્શનની વાત નથી. ફક્ત ને ફક્ત ખેડૂતોની વ્યથાના કારણે આજે એટલી સિઝન છે, એક ખેડૂત ઘરે કોઈ નવરા નથી, ખેતીની અંદર એટલા મશગુલ છે અને એના કામોમાં લાગેલા છે. પણ જે આ સંખ્યા બતાવે છે કે છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં અમરેલીના જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે અતિવૃષ્ટિના સહાય પેકેજ હજી મળ્યું નથી. એ સહાય પેકેજની ઉઘરાણી કરવા માટે આ પ્રાંત ઓફિસે આવ્યો હતો અને મેં ભૂતકાળમાં કીધું હતું કે આ જન આંદોલનમાં ફરતા વાર નહીં લાગે. આ એક શરૂઆત છે. જો સરકાર આમાં તાત્કાલિક તવરે પગલાં નહીં ભરે તો આ ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આ વાતને લઈ અને હું લડવા. આટલી બધી કલ્પના હતી કે ખેડૂતો આવી સિઝન છે છતાં પણ આટલા બધા ખેડૂતો તમારી રેલીમાં ઉપસ્થિત રહ્યા. મેં વાત કરી પ્રજાની પીડા છે. આ કોઈ નથી અત્યારે ઇલેક્શન, નથી કોઈ શક્તિ પ્રદર્શન, ફક્ત પ્રજાની પીડાની વાતને મેં ઉપાડીશ. ત્યારે આ પ્રજાની વ્યથા બોલી રહી હતી, જે પ્રમાણનો માણસનો મહેરામણ ઉમટ્યો હતો, એ બતાવી રહ્યું છે કે લોકો હકીકત પીડિત છે અને પીડિત લોકોને ન્યાય અપાવવો એ મારી એક જાહેર જીવનની એક વ્યક્તિ તરીકે, એક કોંગ્રેસ તરીકે મારી જવાબદારી બને છે. અને એ પીડાને, વ્યથાને, વેદનાને સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો. સરકાર છતાં નહીં સાંભળે તો આગામી શું રણનીતિ? મને 100% વિશ્વાસ કે રાઘવજીભાઈ કૃષિ મંત્રી અને ભોળા દાદા ભૂપેન્દ્ર દાદા સાપ જ જેની દાદા હોય તો એની પ્રજા ક્યારેય પીડાય નહીં, મને વિશ્વાસ છે. અને વિશ્વાસ સાથે હું કહું છું કે પેકેજ નહીં આપે તો પેકેજ આસકવા માટે ગાંધીનગર સુધી જવું પડશે, દાદાની ત્યાં જશું. પેકેજ નહીં આપે તો ગાંધીનગર સુધી જવાની તૈયારી છે. આપણે અહીંયા ખેડૂતો પણ એને પણ પૂછ્યું, શું કહેશો નરેશભાઈ? જે આજે જેમ તમે કીધું એમ ખેડૂતોની પોતાની વેદના હતી એટલે રેલીને બદલે મોટો રેલો નીકળ્યો. ઠેઠ બહુ આગળથી તે મામલતદાર સુધી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેમની વેદના આવેદનપત્રની અંદર ઠાલવવામાં આવી. અને આવતા સમયની અંદર જો ખેડૂતોની જે માગણી અમે 8 રજૂ કરી છે સરકારશ્રી આગળ, એ માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળ અમે ગાંધીનગર સુધી લડાઈ લડશું અને ગામડેથી માંડી અને શહેર સુધી આ લડાઈની અંદર ખેડૂતોને અને વેપારીઓને પણ અન્યાય થાય છે. તો બધાને એક સાથે લઈ અને અમે ગાંધીનગર સુધી લડાઈ લડવાના છીએ, એમાં કોઈ શંકા નથી. અને ખેડૂતોની જે માંગણી છે વ્યાજબી, એ માંગણી જલ્દી ભૂપેન્દ્ર દાદા અને એમની સરકાર પૂર્ણ કરે એવી મારી માગણી છે. અને ખેડૂતો પ્રત્યેની મારી લાગણી છે કે આવતા સમયની અંદર સરકાર ખેડૂતોની માગણી પૂરી કરે અને અમારે આંદોલન ન કરવું પડે એવી અમે સરકારને ભલામણ કરીએ છીએ. આપણી સાથે એક વયોવૃદ્ધ દાદા છે, લગભગ 70-80 વર્ષની ઉંમર છે. જોઈ શકો છો લાકડીના ટેકે આ રેલીમાં અહીંયા પધારે છે. દાદા, તમારી શું વ્યથા છે? મારી ઈચ્છા છે કે પબ્લિકને હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? સરકાર શું હેરાન કરે છે? લાયક ધારી આપતા જ આ મહિનાથી એક લાયક નથી આપતા. પાણી વગર શું કરવું? કેટલી જમીન છે? મારે 20 વીઘા જમીન શું વાવ્યું છે? સિંગ વાવી છે. આ વરસાદ નથી હા અને લાયક નથી આપતા. હા. ધારી ઝટકા માર્યા કરે છે. કેવી ખેતી પાકની સ્થિતિ શું થઈ છે? કે અટાણે વરસાદ નથી એટલે પાવું પડે હા એમ છે બધું. એટલે રેલીમાં અહીં સુધી આવ્યા. હા, એટલે આવ્યો છે. હા, આ વયોવૃદ્ધ દાદા પણ હતા. આપણી સાથે અન્ય ખેડૂત છે. શું કહેશો હાર્દિકભાઈ? આપે આજે નિહાળ્યું કે એક રેલી નહીં પણ રેલો આપે પણ સ્વીકાર્યું. આ એક ખેડૂતોની વેદના છે. ખેડૂતોની વેદના એટલે છે કે ખાતર લેવા જાય
ખાતર માટે પણ ખેડૂતોને ભીખ માંગવી પડે એ રીતે લાઈનમાં ઉભું રહેવું પડે છે અને પૂરતું ખાતર મળતું નથી. ખાતરમાં તોતિંગ વધારો કરવા છતાં ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી. વયોવૃદ્ધ દાદાએ કીધું એ રીતે વીજળી પૂરતી મળતી નથી. વરસાદ લંબાણો છે, વરસાદ લંબાણાથી અત્યારે વીજળી લોકોને પાણી પાવાની જરૂર છે પાકમાં, તો વીજળી મળતી નથી. તો આ સરકારની આખું ઉઘડે અને ખેડૂતોને સહાય મળે, વળતર મળે અને વીજળી મળે અને ખાતર પૂરતું મળે એ માટે આવેદન આપેલું છે. અશુભાઈ તમે શું કહેજો? ખેડૂતોની વેદના બહુ વધુ છે, તમે શું માનો છો? સર, ખેડૂતોને અત્યારે પારાવાર વગરની મુશ્કેલી પડી રહી છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કટકટાવા સિવાય કાંઈ કરતી નથી. ખેડૂતોને અપાર વેદનાઓ છે. લાઇટ પ્રમાણમાં મળતી નથી, ખાતર મળતું નથી, ખાતર માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પુષ્કળ તોતિંગ ભાવ વધારો કરીને લૂંટવાનું જ્યારે આ કામ કરી રહી છે, ત્યારે આ સરકારને જગાડવા માટે થઈ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રતાપભાઈ દુધાતના નેજા નીચે આજે વિશાળ સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી સાવરકુંડલા ખાતે આવેદનપત્ર આપ્યું છે અને અમે અમારી વાતને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણી સાથે અહીંયા ગામના ખેડૂત છે. વડીલ, ક્યાં ગામથી આવો છો? કેટકડીથી. કેવી વ્યથા તમારી? એ તો અમારી એવી છે, આખો દિવસ વાડીએ રહીએ છીએ અને પાવર ધારો આવતા નથી અને એની વાટ જોઈને ફોન કરીએ છીએ જીએબીમાં કે ફોલ્ડમાં છે, આગળ અડધી કલાકમાં આપીએ, કલાકમાં આપીએ. એ જ પ્રશ્ન જ્યારે ફોન ક્યારે કરો ત્યારે તરત જ એ જ પોઝિશનમાં આવે છે અને ગમે ત્યારે એને કયો આગળ થઈ જાય છે, આમ થઈ જાય છે, એવી રીતે જ કહે છે. અને અત્યારે પાકમાં પૂરેપૂરી તંગી છે. એક તો રોજડાની ભૂંદરાનો ત્રાસ અને એમાંય ત્યાં લાઇટવાળા અમને હેરાન કરે છે ખૂબ. એમાંય અમને અહીંથી કાર્યાલયથી ફોન આવ્યો હતો એટલે એ ઉપરથી અમે ઉપસ્થિત થયા છીએ. ગ્રામીણ ગામડાના ખેડૂતોની અત્યારે સ્થિતિ શું છે? વરસાદ નથી તો વરસાદ નથી, અત્યારે પુષ્કળ પાક ફૂંકાઈ રહ્યો છે અને એમાંય આ પાવરની રાહ જોઈએ છીએ આખો દિવસ, પણ અમને પાવર આપતા નથી. ખેડૂતોને પાવર નથી આપતા, જેને કારણે ખેડૂતો છે તે પરેશાન છે. આપણી સાથે અહીંયા ખેડૂતો, હિતેશભાઈ શું કહેશો? ખેડૂતોની વ્યથા કેવી છે? ખેડૂતોની વ્યથા તો બહેરી મૂંગી આંધળી સરકાર. આજે ખેડૂતો ગમે ત્યારે ન્યાય માટે હક માગે પણ હક પૂરો આપવામાં આવતો નથી. જોવા જઈએ તો અમારે ધારાસભ્ય જે હાલમાં છે એ લોક સાહિત્ય કલાકાર જેવું કામ કરે છે. ખેડૂતોની વાતું સાંભળે, સામો જવાબ લોક સાહિત્ય કલાકારની જેમ દે, પણ ખરેખર મલમ માથે જે વાગેલું નિશાન છે એની માથે મલમ લગાડવું ખેડૂતો કેમ, એવા કોઈ પ્રયાસો અહીંના ધારાસભ્યને અમે તેને લોક સાહિત્ય કલાકારની ગણતરીમાં ગણીએ છીએ. પણ અત્યારે જે ખેડૂતોની વ્યથા છે, આટલી મોટી રેલી નીકળી, ખેડૂતો અમરેલી જિલ્લાના પરેશાન છે, કુંડલાના પરેશાન છે. પરેશભાઈ પણ આવ્યા હતા. પાક ફૂંકાય છે, રોજડા ભૂંયડાનો ત્રાસ છે, ખેડૂતો લાઇટ પૂરી નથી મળતી એટલે ખેડૂતોને સિંચાઈ માટે પણ અત્યારે મુશ્કેલી થાય છે. પાક ફૂંકાય રહ્યો, વરસાદ તણાનો, ખાતર પણ નથી મળતું. ઘણી વિવિધ માંગો ખેડૂતોની છે, જેથી ખેડૂત ત્રાહિત અને ત્રાહિમામ છે. જ્યારે છેલ્લે મુદ્દો એવો આવે કે પાક થાય ને યાર્ડમાં જાય તો પૂરતા ભાવે નથી મળતા. પાકના પૂરતા ભાવ પણ નથી મળતા હોય. ભૈયા, તમે ક્યાં ગામથી આવો? ગેડકડીથી. શું તમારી વ્યથા છે? અમારે લાઇટ નથી મળતી ધારી, પછી ખાતર નથી મળતું અને જ્યાં જાય ત્યાં આગળ લાઇટ આપે, એમ કલાકના વાયદા આપે છે, અડધો કલાકના કોડમાં છે. અને ખાતર હાટું જાય તેમ કે છે, ખાતર કે 2 દીમાં આવી જાય, ખાતર કે ધ્યાન નથી દેતા. આધાર કાર્ડ માગે તો બીજી બાટલી પકડાવે સાઈડમાં, આવું કરે છે. 4 થેલી 5 થેલી પકડાવે છે, તો ખાતર તો પાછા પૂરું આપતા નથી. એટલે અમને બોટલ પણ બંધ કરો, પણ ખાતર આપો અને લાઇટ આપો. લાઇટ અને ખાતરની બહુ માંગણી છે, જેને લઈને આજે સાવરકુંડલા ખાતે કોંગ્રેસના નેતા દ્વારા રેલી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેલીની વિશાળ રેલો નીકળ્યો હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા હતા. અને હાલ જે રીતે ખેડૂતોની વ્યથા છે તેને સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ નેતાઓએ જે રીતે આવેદનપત્ર પાઠવ્યું તેનું સરકાર હવે નિરાકરણ લાવે છે કેમ તે જોવાનું રહ્યું. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.